કેમ છો વિદ્યાર્થીઓ? એઝ યુઝ્યુઅલ મજામાં, isn't it? આજે બધા જ વિદ્યાર્થીઓ ભક્તિમય વાતાવરણની અંદર એટલે કે શ્રાવણ મહિનો હવે શરૂ થવા જઈ રહ્યો છે અને એમાં જુદા જુદા તહેવારો આવશે, જેમાં શ્રાવણ મહિનો શિવજીની ઉપાસના કરવાનો, અલગ અલગ બીજા પણ વ્રત આવે, દશામાનું વ્રત કરનારાઓ કરે, રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર આપણો હવે પણ વિધિની વિટંબણા તમે જુઓ, આપણે બહાર નથી જઈ શકતા. એટલે મહામારી જેવી છે, આપણે બધા એનો એક ભાગ છીએ. કુદરતને જે મંજૂર છે એમાં તમે કે હું સાવચેતી જરૂર રાખી શકીએ, પણ હથિયાર આપણા હેઠા છે. શક્ય એટલો બધા જ પ્રયત્ન કરે છે, સર્વાઈવલ બધાએ થવું છે. તમે બધા પણ આ પરિસ્થિતિમાં સાવચેતી વધુ રાખશો. તહેવારો તો ફરી ક્યારેક આવશે, પણ આ મોંઘું જીવન છે એ અમૂલ્ય છે, એની કિંમત સમજજો. અને આપણે આ પરિસ્થિતિ પ્રમાણે ઘરમાં જ રહીએ, સેનિટાઈઝરનો યુઝ કરીએ, માસ્કનો યુઝ કરીએ અને સ્વસ્થ બનતા બનતા થોડોક કસરત તમે કરી શકો, યોગા કરી શકો અને એમાં આપણો સમયનો સદુપયોગ સ્વરૂપમાં ભૌતિક વિજ્ઞાન જેવા વિષયો આપણે ભણતા પણ જઈએ. આજે સાપેક્ષ વેગની મારે થોડીક વાત કરવી છે. સાપેક્ષ વેગ એટલે એકના સંદર્ભમાં બીજાનો વેગ, એને સાપેક્ષ વેગ કહેવાય. 10 વિદ્યાર્થીઓ છે તો એ 10 વિદ્યાર્થીઓમાંથી હાઈએસ્ટ પર્સન્ટેજ વાળો આંગળી ઊંચી કરો તો ઊભા થાવ કે તો એ વ્યક્તિ ઊભો થાય. કેટલા પર્સન્ટેજ છે? એ 65%. 65% એ ક્લાસ ફર્સ્ટ છે, પણ વિદ્યાર્થીઓ માત્ર 10 છે. તો 10 ની સાપેક્ષમાં એ પહેલો નંબર છે. કોઈ 60 નો ક્લાસ હોય એમાં વિદ્યાર્થીઓ ઊભા કરીએ તો કેટલા પર્સન્ટેજ છે? હવે 87% છે. તો એટલા 60 ક્લાસની અંદર એ હાઈએસ્ટ પર્સન્ટેજ વાળો છે. ગુજરાતની અંદર હાઈએસ્ટ કોણ છે જે બધા કરતા સૌથી વધારે માર્ક્સ લાવે છે? તે અહીંયા કોના સાપેક્ષમાં ચર્ચા કરીએ છીએ? 60% વાળો ફર્સ્ટ છે એ એના નાનકડા જૂથના સંદર્ભમાં, એ 10 ના ક્લાસના સાપેક્ષમાં આપણે ચર્ચા કરીએ છીએ. તમે આમ સ્પીડમાં જતા હો, તમને લાગે એમ જ લાગે કે ભાઈ મારા સિવાય કોઈ આગળ નથી, પણ કોઈ એવો વ્યક્તિ આવે તમને ક્યાંય અંડોળીને આગળ નીકળી જાય. એ વખતે યાદ રાખો કે તમારા કરતાં એનો સાપેક્ષ વેગ વધારે છે. કોના સાપેક્ષમાં કોનો વેગ વધારે, કોનો વેગ ઓછો? તો એ સાપેક્ષતા એટલે કોના સંદર્ભમાં તમે ચર્ચા કરો છો તે. સાયકલ લઈને તમે જાઓ છો અને એ વખતે તમે તમારી ઝડપ છે તે 2 કિલોમીટર પ્રતિ કલાક છે, ધીમે ધીમે જાઓ છો, તો એ તમારો વેગ થયો. એ જમીનની સાપેક્ષમાં તમારો વેગ છે તેમ કહી શકાય. તમારું એક્ટિવા 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતું હોય
તો એનો એ વેગ છે કોના સાપેક્ષમાં જમીનની સાપેક્ષમાં તમારું એક્ટિવા છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ છો તો 40 કિલોમીટર પ્રતિ કલાક એ એની ઝડપ થઈ પણ કોની સાપેક્ષમાં છે g કેપિટલ g એટલે ગ્રાઉન્ડ એટલે કે જમીનની સાપેક્ષમાં છે g એટલે ગ્રાઉન્ડ જમીનની સાપેક્ષમાં એ જો ન લખો ખાલી એટલું vg લખો તો પણ એનો મતલબ એ થાય કે આ જમીનની સાપેક્ષમાં વેગ આપેલા છે કોઈ બાઇક છે બાઇક એ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે ત્યારે આ લખ્યું છે એનો મતલબ એ થાય કે 70 કિલોમીટર પ્રતિ કલાક છે તે જમીનની સાપેક્ષમાં એનો વેગ છે એટલે જમીન માટે એટલું v લખો તોય ચાલે vg આવું લખો તો પણ ચાલે બે વાહનો છે a અને b તો હવે જરા વાંચતા શીખવાનું છે અહીંયા જો લખ્યું છે v a b v હંમેશા સ્મોલ કરવાનું કેપિટલ v નહીં ભૌતિક વિજ્ઞાનમાં કેપિટલ V એટલે વોલ્યુમ એટલે કદ થાય જ્યારે સ્મોલ v આ કદ સૂચવે છે જ્યારે આ વેગ સૂચવે છે ઝડપ સૂચવે છે સ્મોલ કરવાના અહીંયા જો લખ્યું છે VAB કઈ રીતે વંચાય તમે જુઓ તો અહીંયા b ની સાપેક્ષમાં a નો વેગ v ની પાસે કોણ છે a છે તો વેગ કોનો હોવાનો a નો વેગ પણ કોના સાપેક્ષમાં b ની સાપેક્ષમાં હું આવું તે લખું VCD તો c નો વેગ કોની સાપેક્ષમાં d ની સાપેક્ષમાં તો આ રીતે આપણે લખી શકીએ હું કહું કે ભાઈ મહેશ નો વેગ તો v મહેશ પણ કોની સાપેક્ષમાં તો કે સુરેશની સાપેક્ષમાં તો સુરેશના સાપેક્ષમાં મહેશનો વેગ કેટલો છે તો એ રીતે સાપેક્ષતા જ્યારે દર્શાવી છે ત્યારે VA VB લખવું પડે એટલે આ સંદર્ભમાં જે V મહેશ અને સુરેશ લખો તો આનો મતલબ એ થાય કે V મહેશ V સુરેશ એટલે કે મહેશનો વેગ જે હોય તે સુરેશનો વેગ જે હોય તે ધારો કે મહેશ છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે સુરેશ છે તે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 60 થી 40 જાય એટલે થાય 20 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે સુરેશ કરતા મહેશ 20 કિલોમીટર પ્રતિ કલાક વધારે ઝડપ ધરાવે છે તો આ સાપેક્ષ વેગ જો સિમ્પલ યાદ રાખો VAB પહેલામાંથી બીજું શું કરી દેવાનું બાદ કરવાનું એટલે VAB VA VB એના કરતા ઉલટું અહીંયા V સુરેશ મહેશ લખીએ ધારો કે હા મહેશ સુરેશ છે એની જગ્યાએ વેગ અહીંયા સુરેશ લખું અને એની બાજુમાં મહેશ લખું તો શું થશે સુરેશનો વેગ માઈનસ મહેશનો વેગ તો આ જે છે એ શું થશે આગળ પાછળ થઈ જશે એટલે અહીંયા 40 ઓછા 60 એટલે -20 કિલોમીટર પ્રતિ કલાક કેમ કે એ વખતે સુરેશનો વેગ કેવો છે ધીમો છે ઓછો છે તો તમે જોઈ શકો છો કે સાપેક્ષ વેગ ધન પણ હોઈ શકે સાપેક્ષ વેગ ઋણ પણ હોઈ શકે પણ ધારો કે બંને એક જ સરખી ઝડપથી જાય છે હું પણ મારા એક્ટિવામાં 40 ની ઝડપે જાઉં છું બાજુમાં મારો ફ્રેન્ડ છે એ બાઇક છે એ પણ એ જ ઝડપે જાય છે બંને વાતો કરતા કરતા જાઓ તો એકબીજાની સાપેક્ષમાં વેગ શું મળે 0 આમ સાપેક્ષ વેગ છે એ ધન પણ હોય સાપેક્ષ વેગ ઋણ પણ હોય અને સાપેક્ષ વેગ શૂન્ય પણ હોઈ શકે તો અહીંયા VAB બરાબર VA minus VB VBA is equal to VB minus VA અહીંયા જો બંનેના વેગ સરખા હોય V
VA બરાબર VB તો સાપેક્ષ વેગ શું થશે આપણને 0 મળે કેમ બને એક સરખા વેગથી જાય ત્યારે બે ટ્રેક પર બને એક સરખા વેગથી જતા હોય ત્યારે સાપેક્ષ વેગ ત્યાં શૂન્ય છે તેમ કહી શકાય ધારો કે એકનો વેગ વધારે છે બીનો વેગ ઓછો છે અહીંયા કર્યું ને આપણે આ જ પ્રમાણે તો વેગ સુરેશ મહેશ એટલે મહેશની સાપેક્ષમાં સુરેશનો વેગ ઓછો છે એટલે જવાબ કેવો મળ્યો માઈનસ મળ્યું જ્યારે આલેખ દોરવામાં આવે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો બંને આલેખો આવા મળે સ્ટ્રેટ મળે એકબીજાને સમાંતર મળે અને આ સમાંતર મળે એનો મતલબ એ થાય કે બંનેના ઢાળ તમે જુઓ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ આપણને વેગ આપે અને મેં કીધું હતું ને સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ વેગ આપે અને વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ પ્રવેગ આપે તો આનો આલેખનો ઢાળ અને આનો બંનેના ઢાળ કેવા થવાના એક સરખા થવાના એટલે વેગ બંનેના સરખા છે એટલે સાપેક્ષ વેગ હંમેશા 0 થશે બીજો આ આલેખ મેં દોર્યો છે બે વ્યક્તિઓના વેગ છે એ અલગ અલગ છે પણ એક વ્યક્તિ ધીમે ધીમે જાય છે બીજો વ્યક્તિ છે થોડી વાર રહીને નીકળે છે પણ એનો વેગ કેવો છે વધારે છે અને એ વધારે વેગ હોવાથી એને શું કરશે એ ઓવરટેક કરીને નીકળી જશે ઓવરટેક કરીને નીકળી જશે હું ટાઈમસર નીકળું છું મારું બાઈક લઈને બરાબર પણ મને ખબર છે કે મારું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ મારો વેગ કેટલો હોવો જોઈએ મને અકસ્માત ન થાય તો એ બધી પરિસ્થિતિ ધ્યાનમાં લેતા મારો વેગ છે ધીમો છે એટલે આનો આલેખનો ઢાળ ઓછો છે હું વહેલા નીકળું છું મારા પાછળ આપણા સની સર નીકળે બરાબર મારા પછી નીકળે પણ એમનું જે બાઇક છે હા તો એની કેવી રાખે છે સ્પીડ વધારે રાખે છે તો હું આગળ જતા ભૂતા ચોકડી આવે એ પહેલા તો મને ઓવરટેક કરીને નીકળી જાય તો એ વખતે એ નીકળે છે થોડી વાર રહીને પણ એ મને ક્રોસ કરીને એ આગળ નીકળી જાય આ શું સૂચવે છે મારા કરતા એમના વેહિકલની ઝડપ કેવી છે વધારે છે સાપેક્ષમાં મારા સાપેક્ષમાં એમના વાહનની ઝડપ કેવી છે સાપેક્ષ ઝડપ વધારે છે અને એ મને ઓવરટેક કરશે પણ વિચારો મારી ઝડપ કરતા સની સરના બાઈકની ઝડપ જો ઓછી હોય અને એ પાછા મારા થોડી વાર રહીને 5 મિનિટ રહીને નીકળે તો મને આગળ ક્યાંય ક્રોસ કરવાના ખરા હે ના કેમ કે હું તો મારી રીતે જવાનો એમની ઝડપ કેવી છે મારા કરતા ઓછી છે અને ઓલરેડી મારા કરતા પછી નીકળે છે સ્કૂલથી તો મને ક્યારે ઓવરટેક કરવાના નથી અને એ સંદર્ભની અંદર જો હું આલેખ દોરું હા તો જો હું તો આ રીતે જવાનો છું પણ એમનો વેગ ઓછો હોય તો એ આ રીતે ડિસ્ટન્સ ધીમે ધીમે વધતું જશે ક્યારે અહીંયા ક્રોસ થશે નહીં ક્યારે ક્રોસ નહીં થાય એટલે મને ક્યારે ઓવરટેક નહીં કરે પણ જનરલી એવું થતું નથી એ મને ઓવરટેક કરી જ દે કેમ એમની ઝડપ થોડી મારા કરતા વધારે છે બીજું એક ટ્રેન જાય છે અમદાવાદથી વડોદરા બીજી ટ્રેન ઉપડે છે સુરતથી અમદાવાદ આવવા માટે તો સુરતથી એ ટ્રેન વડોદરા આવી હવે એ અહીંથી ટ્રેન અમદાવાદથી વડોદરા જાય છે મીનવાઇલ એ સમય દરમિયાન પેલી ટ્રેન આવે છે અમદાવાદ તરફ તો એ બંને ટ્રેનો એકબીજાને ક્યાંક ક્રોસ કરે ને તમે જુઓ તમે ટ્રેનમાં બેઠા હતા સળસળાટ ટ્રેન આવતી હોય છે અને ત્યારે એક ટ્રેન નો વેગ પ્લસ લઈએ વિરુદ્ધ દિશામાં આવતી ટ્રેન એનો વેગ જો માઈનસ લઈએ તો બંને માઈનસ જ આવે એક પ્લસ છે બીજી વિરુદ્ધ દિશામાં માઈનસ છે અને એ બંને ટ્રેનો એકબીજામાં ક્યાંક ક્રોસ કરે ને કરે અને એ અહીંયા ધારે ક્રોસ કરે છે એક ટ્રેનનો વેગ અહીંયા છે બીજી ટ્રેન અહીંથી વિરુદ્ધ દિશામાં કે અહીંયા નીચે તરફ આવે છે એનો મતલબ એ થાય કે આ ઉપર તરફ થાય તો આનો ઢાળ છે ને ધન આવે ધન ઢાળ અને આનો ઢાળ આવો કરો ઢાળ કેવો મળે ઋણ મળે
અને એ સંદર્ભમાં એકનો ઢાળ ધન છે, બીજાનો ઢાળ ઋણ છે, દિશા જુદી જુદી છે, વિરુદ્ધ છે માટે અને એ બંને આ બિંદુએ ઓવરટેક કરે તો ક્યારે ઓવરટેક કરશે એના દાખલાઓ આપણે હવે પછીના ચેપ્ટરમાં ભણીશું. તો અહીંયા એ જગ્યાએ એ બંને એકબીજાને ઓવરટેક કરશે. તો આ સંદર્ભમાં સાપેક્ષતા જરૂરી છે. તમે આમ સ્થિર ઊભા છો અને કોઈ વ્હીકલ જાય છે તો તમારી સાપેક્ષમાં એ વ્હીકલનો વેગ તમને મળે. તમે જાઓ છો 40 સ્પીડમાંથી, બાજુમાં પણ 40 સ્પીડમાં જાઓ, તમે એકબીજા સાથે વાતો કરતા જતા હો ત્યારે સાપેક્ષ વેગ કેવો મળે છે? 0 મળે. તમે અહીંયા ઊભા છો, કોઈ આમ ઝડપી આવતું હોય, તમે આમ જાઓ છો, બીજું વાહન પણ આમ જાય છે, તો એ વખતે સાપેક્ષ વેગ છે એ હંમેશા વધે. તમે જો કે ટ્રેનમાં તમે સૂતા હો અને સામેથી તમારી ટ્રેન આમ જાય છે અને સામેથી બીજી ટ્રેન સડસડાટ આવતી હોય, વિસલ લાગે છે, તો વિસલ તમારા કાન ઓહો કેવું થઈ ગયું, જબરજસ્ત ઝડપ આપણે અનુભૂતિ થાય. હકીકતમાં એ થવાનું કારણ એ સાપેક્ષ વેગ જ છે, બીજું કશું જ નથી. તો કોના સાપેક્ષમાં આપણે ચર્ચા કરીએ છીએ એ અગત્યનું છે. આજે સમજ્યા તો અહીંયા એક સરસ મજાનો અગત્યનો દાખલો રકમ ફિઝિક્સના સ્ટુડન્ટોએ 2-3 વખત વાંચવાની, ઇન્ટરપ્રિટેશન પ્રોપર કરવાનું. બરાબર. ઉદાહરણનો દાખલો છે 3.9. બે સમાંતર ટ્રેક પર ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. બીજા ટ્રેક પર ટ્રેન બી એ દક્ષિણ દિશા 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો એક ટ્રેન ઉત્તર તરફ જાય છે, બીજી ટ્રેન ક્યાં આવે છે? દક્ષિણ તરફ. બંનેની ઝડપ કેવી છે? જુદી જુદી છે. એકની 54 કિલોમીટર પ્રતિ કલાક છે, બીજાની 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો એની સાપેક્ષે બીનો વેગ શોધો. બીની સાપેક્ષે જમીનનો વેગ શોધો. એની છત પર એક ટ્રેન જાય છે ઉત્તર દિશામાં, એની છત ઉપર એક વાંદરો ઉપર ચડી ગયો. ઉપર શું બેઠું છે? વાંદરો છે. ટ્રેન જાય છે, વિરુદ્ધ દિશામાં વાંદરો ઠેકડા મારતો જાય છે અને વાંદરાનો વેગ ટ્રેનની સાપેક્ષમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. કોની સાપેક્ષમાં? એટલે ટ્રેન આમ જાય છે, ઉપર ટ્રેનની સાપેક્ષમાં વાંદરો છે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. ત્યારે જમીન ઉપર ઉભેલા વ્યક્તિને પેલો વાંદરો છે એ કેટલી ઝડપે જતો લાગે એ આપણે શોધવું છે. પ્રશ્ન સમજ પડી? એક ટ્રેન ઉત્તર તરફ, બીજી ટ્રેન દક્ષિણ તરફ જાય છે. તો એકબીજાના સાપેક્ષ વેગ એટલે બંનેના વેગની બાદબાકી. બરાબર. તો પહેલું તમે જુઓ, એનો વેગ, ટ્રેન એનો વેગ 54 કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે. તો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જો ફેરવવું હોય તો 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 1 કલાકની સેકન્ડ કેટલી થાય? 3600. આનું સ્વરૂપ આપો એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં ટ્રેન એ 15 મીટર જેટલું અંતર ઉત્તર દિશામાં કાપે છે. બીજી ટ્રેન VB 90 કિલોમીટર પ્રતિ કલાક પણ દક્ષિણ દિશામાં છે, માટે અહીંયા દિશાની માઈનસ મૂકવી પડે. કેમ? વિરુદ્ધ દિશા છે માટે. હવે -90 કિલોમીટર પર આવર એટલે ત્યાં વળી પાછું કિલોમીટરના મીટર એટલે 1000, કલાકના સેકન્ડમાં ફેરવો 3600. તો સાદુરૂપ આપીએ તો -25 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ટ્રેન એ 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય, ટ્રેન બી છે વિરુદ્ધ દિશામાં 25 મીટર પ્રતિ સેકન્ડ ઝડપે આમ આવે છે. તો હવે શું શોધવું છે? એની સાપેક્ષે બી નો વેગ. કોનો વેગ શોધવો છે આપણે? બી નો. તો એની પાસે શું આવવું જોઈએ? બી આવવું જોઈએ. હા, ઉતાવળ નહીં કરવાની. કેટલા વિદ્યાર્થીઓ બી એ બી લખી દે. ના, કોનો વેગ શોધવાનો છે? બી નો વેગ. તો VB કોની સાપેક્ષમાં? એની સાપેક્ષમાં. તો એ એના પાછળ. તો VBA. તો બી નો વેગ એની સાપેક્ષમાં. મેં આગળ કીધું એ પ્રમાણે VB VA. તો VB એનો વેગ કેટલો છે? -25. એનો વેગ કેટલો છે? 15. તો -25 - 15 એટલે -40 મીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ એ થાય કે એની સાપેક્ષે b નો વેગ છે એ -40 મીટર પ્રતિ સેકન્ડ જેટલો મળ્યો. બંનેની બાદબાકી.
અને ઋણ દિશાની છે વિરુદ્ધ દિશામાં જાય છે માટે. એના પછી b ની સાપેક્ષે જમીનનો વેગ. હવે તમે જુઓ, તમે આમ જાઓ છો, વેગ લઈને જાઓ છો તમે, ત્યારે તમારો વેગ તો જે છે તે જમીન તમારા સાપેક્ષમાંનો વેગ છે, પણ આમ જમીનનો વેગ 0 છે નોર્મલ કન્ડિશનમાં, v = 0. પણ તમારી સાપેક્ષમાં એનો વેગ વિરુદ્ધ દિશામાં હોય એવું લાગે. તમે વેગ જાઓ, બધા વાહનો બધું પાછળ જતું લાગે. એનો મતલબ એ થાય કે તમારા કરતા જે વેગ હોય ત્યાં નિશાની શું બદલવાની, ઊંધી કરી દેવાની. એટલે એ સાપેક્ષમાં b નો વેગ તમે કેટલો છે અહીંયા -25 લીધો છે. વિરુદ્ધ દિશા છે -25 છે, તો એની ઓપોઝમાં એટલે -25 એટલે 25 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જવાબ મળે. ફરી એક તરફ જરા સમજીએ. b ની સાપેક્ષે જમીનનો વેગ કીધો છે is equal to v 0 - v g by આ તો 0 છે, -25 આપેલું છે, એટલે 25 મીટર પ્રતિ સેકન્ડ છે એ આ b ની સાપેક્ષે જમીનનો વેગ છે. ટ્રેનનો વેગ તો ઓલરેડી આપણે શોધેલો છે. હવે ત્રીજી ઘટના, ટ્રેન A ઉપર વાંદરો છે. ટ્રેન A ઉપર વાંદરો છે અને એ કેટલા ઝડપી જાય છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. તો 18 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 1000 વડે ગુણવાનું, 36 વડે ભાગવાનું, તો -5 મીટર પ્રતિ સેકન્ડ. પણ હવે તમે જુઓ, ટ્રેન જાય છે ઉત્તર દિશામાં, ટ્રેન એ ઉત્તર દિશામાં, અને વાંદરો કઈ જાય છે? વિરુદ્ધ દિશામાં જાય છે. ટ્રેન જાય છે કૂદતો વિરુદ્ધ દિશામાં જાય છે. ત્યારે ધારો કે વાંદરાનો વેગ છે એને vm, m for monkey, તો આ વાંદરાનો વેગ vm એક્ચ્યુઅલી જમીનની સાપેક્ષમાં પાછળ જે ન લખો તો પણ ચાલે. હવે આપણું સૂત્ર, ટ્રેનની સાપેક્ષમાં, ટ્રેન એની સાપેક્ષમાં વાંદરાનો વેગ, એનું લખું vma. આ કઈ રીતે સમજાય? એની સાપેક્ષમાં મંકીનો વેગ. ખ્યાલ આવ્યો? એની સાપેક્ષમાં મંકીનો વેગ એટલે આ સૂત્રના આધારે vab = va - vb. અહીંયા vma એટલે vm - va. હા, ખ્યાલ આવ્યો ને? vm - va. પણ વાંદરાનો વેગ vm શોધવાનો છે. -v એટલે ટ્રેનનો વેગ આપણને આપેલો છે 15 છે, અને vm એ ટ્રેનની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો આપેલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક તો આપેલો છે. એ શું આપેલું છે? vm એ આપેલો છે. તો -18 કિલોમીટર પ્રતિ કલાક સાદો પામતા -5 મીટર પ્રતિ સેકન્ડ મળે. તો જો આ vm એ કેટલું થયું? -5. vm વાંદરાનો જમીનની સાપેક્ષમાં વેગ ખબર નથી. -va કેટલો છે? ટ્રેનનો વેગ 15 છે. તો હવે -15 આ બાજુ આવી જાય એટલે +15. 15 - 5 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જમીનની સાપેક્ષે પેલો વાંદરો છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ થી જતો હોય એવું લાગે. અને જુઓ, ટ્રેન જાય છે ઉત્તર તરફ, એના ઉપર વાંદરો ભલે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે કેટલું થયું? 5 મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણને કેવું લાગે? 10 મીટર પ્રતિ સેકન્ડ વધારે ઝડપી લાગે. હા, તમે જો કે આમ નોર્મલ તમે ઊભા છો, ટ્રેન સ્થિર છે, તમે ઊભા છો, ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી છે, એનું પર વાંદરો કૂદતો જતો, તો એ નોર્મલ ઝડપ એટલે 18 લઈને સાદો પાપડો 5 ની ઝડપે જાય છે. એ કૂદે જાય. પણ વાંદરો આમ જતા કે ટ્રેન આમ જાય અને વાંદરો ઉપર કૂદતો આમ જતો હોય, તો આપણે કેવું લાગે? વાંદરો વધારે ઝડપી જતો હોય એવું લાગે. વાસ્તવમાં નથી વધારે ઝડપ, પણ આપણને એવી અનુભૂતિ થાય, અને એ અનુભૂતિ એટલે જ સાપેક્ષતા. અને આથી ટ્રેન જે દિશામાં જાય છે તે અને વિરુદ્ધ દિશામાં જે વાંદરો જે જાય છે, બંનેનો સરવાળે જેટલું મૂલ્ય એટલે ત્યાં 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જવાબ મળે. બહુ અગત્યનો પ્રશ્ન છે. આ રીતે આપણે સાપેક્ષતા વ્યવહારમાં બહુ જ અગત્યતા ધરાવે. ડગલે ને પગલે આનો ઉપયોગ આપણે કરીશું. ત્રીજા પ્રકરણમાં અહીંયા થોડું રાખીએ.
ચોથા પ્રકરણમાં ક્યારેક ક્રોસ કરશે ને બધા કેટલાક પ્રશ્નો આવશે, આપણે એમાં સોલ્વ કરીશું. સમજવાનો વધુ ને વધુ વિદ્યાર્થીઓ પ્રયત્ન કરજો. બરાબર? સાપેક્ષતા કોને કહેવાય તમે અનુભૂતિ તો કરો છો, પણ હવે આપણે એને એક્સપ્લેનેશન દ્વારા વધુ ઊંડાણપૂર્વક આપણે એને સમજી રહ્યા છીએ. ખ્યાલ આવે છે ને? બરાબર? આભાર વિદ્યાર્થીઓ.